સુરતની જૈન પરિવારની 7 વર્ષની બાળકીની દીક્ષા બાબતે ફેમિલી કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે માતા દીકરીને દીક્ષા અપાવવા માટે તત્પર હતા, ત્યારે પિતા દીક્ષાના વિરોધમાં હતા, જેમાં માતા તરફથી દલીલ કરવામાં આવી હતી કે 4 ઓક્ટોબર શનિવારના રોજ જ્યારે આચાર્ય ભગવાન પાસે દીક્ષાની અનુમતિ લેવા માટે બાળકીને લઈ જવામાં આવી હતી, ત્યારે તેના પિતા અને પિતાના પરિવારના તમામ સભ્યો ત્યાં હાજર હતા। પિતાની અજાણતાનો દાવો અને માતાના પુરાવાઓ વચ્ચે બાળકીનું ભાવિ અત્યારે કાયદાકીય ગૂંચમાં ફસાયું છે। કોર્ટની કાયદાકીય પ્રક્રિયા અને બાળકીની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને આ દીક્ષા મોકૂફ રાખવાનો निर्णय લેવાયો છે। मानसिक तरह से पिता को टॉर्चरिंग किया गया है कि तुम दीक्षा नहीं हो तो मैं डाइवोर्स दे दूंगी, इसलिए पिता ने मुहूर्त में कोई गए नहीं है दीक्षा का, लेकिन वो साहिब जी को मिलने के लिए गया था। उस फोटो का मिसयूज करके समाज में कल वायरल किया है। वो बात को लेकर पिता नाराज थे। आज रोज नामदार कोर्ट में हियरिंग थे। 4 दिन की प्रसंग नहीं करने के लिए कोर्ट ने फरमान कर दिया। आगे 2 तारीख दी है, वो 2 तारीख को नामदार कोर्ट आगे हियरिंग करेगी। कोर्ट तरफથી નિર્ણય અત્યારે દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને સ્ટે માટે આગળની તારીખ નક્કી કરવામાં આવી છે।